नमो नमो वितरागाय नमो वितरागाय नमो वरिहंताणम नमो परिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयार्याणम नमो वत्सयाणम नमो वज्रायाणम नमो लोये सवसाहणम नमो लोये सव्वासाहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंच नमस्कारो सवपावपनासनो सर्वपापप्रणतनो मंगलाणंच सवेसिं मंगलानं च सर्वेषु परमं भवै मंगलम् परमं भवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद। Jai Sachidanand Mahatma, welcome to the session. Okay, we'll start. Hardik experiment and another time, Hardik. So, can you share your experience? એટલે આપણે અરાઉન્ડ 2 વીક ના 3rd વીક ચાલી રહ્યો છે. સો ચાલુ કરી તું જોવા જાણવાનું ના એના ઉપર કે હાર્દિક કરતા છે, હું શુદ્ધાત્મા છું, જે કાંઈ પણ વિચાર આવી રહ્યા છે કે જે કાંઈ પણ ફિલિંગ્સ ઊભી થાય છે એ હાર્દિક ને થાય છે. ઇટ્સ નોટ માય પાર્ટ, રાઈટ? સો એ રીતે ચાલુ કર્યું હતું. એમાં કેવું કે દિવસ દરમિયાનમાં બહુ નહોતું રહેતું, કેમ કે વર્ક હોય, બીજું સિચ્યુએશન ઊભી થાય. પણ કેવું કે રાતે બેસે તો આંખ બંધ કરીને સામાયિક નીચે બેસવાનું, પછી જોઈએ કે દિવસ દરમિયાનમાં શુદ્ધાત્મા બધામાં જોવાયા, ફાઇલનો સંભાવ્ય નિકાલ થયો, ઉપયોગ કેટલો રહ્યો, કેટલો ચૂક્યો, અને જે કાંઈ પણ વિચાર કે દ્રશ્ય ઊભું થાય એ બધાને ની અંદર ભળવાના બદલે ખાલી જોઈને ઓકે નેક્સ્ટ લેટ્સ ગો ફોરવર્ડ, એ એના સ્વભાવમાં છે. એટલે એ ખાલી બતાવવામાં રૂપમાં છે, એટલે એને જોઈને પછી આગળ વધવાનું. એ રીતે પ્રયોગ ચાલુ કર્યો હતો. ઘણું સારું રહ્યું પહેલા વીકમાં, કે બહુ એકલું કેવું કે પહેલા ભળી જવાતું હતું કે સિચ્યુએશન આવે ઓફિસમાં તો એવું થયા આખો દિવસ કે પછી ઓકે આના જોડે આને આવું કર્યું મારા જોડે, આને આવું કર્યું મારા જોડે. તે પછી રાતે બેસીએ, શુદ્ધાત્મા જોઈએ, અને જે કાંઈ પણ અંદર ઇમોશન ઉભો થાય હાર્દિક કે મારા જોડે આને આવું કર્યું, ના હાર્દિક તારો તો Hardik unmute કરજો. એટલે એમાં એવું થાય કે પછી આ તારી ફાઇલ આવી છે, રાઈટ? તારું જ પાછું તને આવી રહ્યું છે, એટલે તારું શુદ્ધાત્મા જો એને કરતા ના જોઈશ. ને એ રીતે પછી કેવું કે રાતે થોડો નિકાલ થઈ જાય. નો ડાઉટ થોડું પાછું રહ્યા કરતું હોય છે ક્યાંક ને ક્યાંક. એ જોવામાં આવ્યું કે એ ટાઈમે ભૂલી જવાય થોડા દિવસ, પણ પાછું કંઈક ઊભું થાય સિમિલર સિચ્યુએશન તો પાછું ભૂલતો નથી હાર્દિક કે ભાઈ ઓકે તે શુદ્ધાત્મા જો એ કરતા નથી, પાછું જૂનું ઊભું લઈને મૂકી દે છે. એટલે એ નથી ખબર પડતી કે કેમ હજુ એ ઇરેઝ નહીં થયું, કે ઈધર પ્રોપરલી શુદ્ધાત્માની જો એને કરતા જ હજુ રહ્યું છે, કેમ કે ક્યાંક ને ક્યાંક ફરી પાછું આવે, ફ્રેન્ડ સર્કલમાં વાત થાય તો એવું પાછું નીકળી જાય કે મારે આવું કરતા હતા યાર, જો ને આ લોકો. એટલે એ હજુ ખ્યાલ નથી આવતો. એના ઉપર થોડો ફોડ પાડજો તો પુત્ર. ને પછી નેક્સ્ટ વીક થી થોડું એડ કર્યું એમાં કે દાદાની 5 આજ્ઞા શુદ્ધાત્મા જુઓ દિવસ દરમિયાનમાં જ. એટલે કેવું કે ઓફિસે જઈએ તો પહેલા પ્રાર્થના કરો 5-10 મિનિટ બેસીને. એટલે પહેલા કેવું કે પહેલા જઈને સીધું કામ પર બેસી જવાતું હતું. એના લીધે કેવું કે ફોર્સમાં બધું થયા કરતું. હવે પ્રાર્થના કરીને બેસે છે તો બહુ સારું રહે, જાગૃતિ રહે છે એમાં, કે સીધું કોઈ આવે તો એવું ના થાય કે ઓકે મારે કરવાનું હાર્દિક
સીધું કરતામાં જતા રહેવાય છે. પેલામાં થોડું જાગૃતિ રહ્યા કરે પછી કે ઓકે ફાઇલ આવી છે, ફાઇલનો સંભાળ નિકાલ કરો એ રીતે. એમાં શુદ્ધાત્મા જો ફાઇલ છે એ રીતનું ચાલુ કર્યું. બધી જગ્યાએ થોડી થોડી પ્રાર્થના મૂકીને ધીરે ધીરે વધવાનું. પછી સવારમાં ઉઠીને વિધિ ચાલુ કરી હતી કે સવારમાં વિધિ કરીએ છીએ તો બહુ સારું રહેશે, કેમ કે દિવસ દરમિયાનમાં જે છે મોસ્ટલી ફોર્સ ઓફિસમાં જ આવે છે ને એમાં જ જાગૃતિનો મોસ્ટલી આમ શું કે જાગૃતિનો ભાગ મોસ્ટલી ત્યાં જ વધારે જોતો હોય છે. એટલે સવારે વિધિ કરવાથી બહુ સારું એમ રહેશે કે ઓકે હું જુદો છું, હાર્દિક કરતા છે જે આવે છે એને આવે છે. એટલે એ રીતનું ચાલુ જ રાખ્યું છે. ઉઠીને પહેલા જ એક વસ્તુ કે હાર્દિક ઉઠી ગયો હતું એના જોડે વાતચીતનો પ્રયોગ ચાલુ રાખ્યો. ભાઈ હાર્દિક ઉઠી ગયો, હાર્દિક હવે તારે આ કાર્ય છે, નેક્સ્ટ ફ્રેશ થાવ. એટલે એ રીતે જુદાપનાને થોડું વાતચીતનો પણ પ્રયોગ ચાલુ રાખ્યો સવારમાં પછી પાછળ. ને બીજું એક છે કે ક્યાંક હજુ કેવું કે પ્રાર્થના કરો, શક્તિ માંગીએ ને ભૂલ થઈ જાય પછી પાછું ખ્યાલ આવે તરત કે ઓકે ભૂલ થઈ ગઈ, ભૂલાઈ ગયું હાર્દિક થી અહીંયા. પછી ત્યાં પાછળથી એવું થાય કે ઓકે એને શુદ્ધાત્માને પ્રાર્થના પ્રતિક્રમણ એ થઈ જાય. પણ ક્યાંક ને ક્યાંક હજી ઉતાવળ જે હોય ને એ બહુ રહ્યા કરે. સ્પેશિયલી વર્કની અંદર બહુ ઉતાવળ રહ્યા કરે કે કંઈક આવ્યું તો ક્વિક રિસ્પોન્ડ. એવું નહીં કે ઓકે થોડું પોઝ લે પછી વિચારીને પછી કંઈક રિપ્લાય. એના બદલે કેવું કે આમ ઓન ધ સ્પોટ નીકળી જાય. એ રોજ પ્રાર્થના કરું છું સવારે કે ઓકે દાદા શક્તિ આપજો, જાગૃતિ રહે, થોડું પ્રકૃતિ ધીરી પડે ને વિચારી સમજીને રિપ્લાય આપે જેથી સામેવાળાને પણ દુઃખ ના થાય ને એ પ્રમાણે જાગૃતિ રહેવાય થોડી. પણ હજી એ રહ્યા જ કરે છે થોડું સ્પોટ કે તરત રિપ્લાય ને પછી એમાં દુઃખ થાય કે ઓકે આ નતું કરવા જેવું. પછી પાછું પ્રતિક્રમણ. એટલે ક્યાંક એવું લાગે છે કે ખબર છે, જાણે છે કે નથી બોલવા જેવું, કે આ જગ્યાએ પોઝ લેવા જેવો છે, કે હમણાં ઉતાવળ કરવા નથી જેવું. છતાં એ ટાઈમે ખ્યાલ નહીં આવતું કે પોતાની ઢીલ આપી એના લીધે આ થાય છે કે ડોન્ટ નો ધ સિચ્યુએશન એક્ઝેક્ટલી. એટલે આ 2-3 વીક્સમાં આ રીતનો પ્રયોગ કર્યો ને આ સારું એવું વર્તે છે હમણાં. પણ થોડુંક જે કીધું ને કે પાછું આવી જાય છે જે ફરીને અમુક વિચાર છે કે અમુક જે ઇન્સિડન્ટ થઈ ગયા એ પાછા ઉભા થાય ક્યાંક ને ક્યાંક. પાછું દાદાની 9 કલમોના હિસાબે થાય, અંદર ઊભું થાય કે ઓકે અનુમોદન ના કરાય. એટલે પાછું પ્રતિક્રમણ થાય, પણ જે એ ઊભું થાય છે ને એ નથી ખ્યાલ આવતો કે કેમ અંદરથી નીકળતું કેમ નથી. એ ને જે ઉતાવળ છે એને કેમની ઓછી કરવી, કઈ રીતે એના આગળ શું સ્ટેપ્સ લેવા, એના ઉપર થોડું આપતો પૂરતો તમે ફોડ પાડો. Very good observation, Hardik. Deepakanji? સચ્ચિદાનંદ. એક વસ્તુ આપણે અહીંયા સમજવાની છે કે આ જેટલું બને છે ને એ બનવાનું હતું. એટલે કે ના બનવાનું બન્યું એવું નથી. અને જાગૃતિ હોય, ગોઠવણી કરી હોય તો ના થાય એવું પણ નથી. પણ જ્યારે જ્યારે થાય ને ત્યારે ગોઠવણી, પ્રાર્થના, ઉપયોગ એનાથી આપણને ખબર પડી જાય
આ પેલા ખ્યાલ આવ્યો? Yeah. કારણ કે એને એમ કીધું છે કે એ જે કારણ સર્જાયેલું છે ને, જેનાથી એ કાર્ય થાય છે, એ કારણ જ એવું ફોર્સ વાળું છે. અને આ કાળમાં એ બહુ કોમન છે. કોઈ પણ બાબત આવે ને, ઉતાવળ ઉતાવળ ઉતાવળ, અને જલ્દી ફિનિશ કરો, જલ્દી ફિનિશ કરો. આપણે એમ કહીએ કે એક બહુ ગ્રોસ એક્ઝામ્પલ લઈએ, 50 વર્ષના ક્યારે થવાય? 45 વર્ષે થવાય, 55 વર્ષે થવાય, કે 50 વર્ષે જ થાય? 50 વર્ષે જ થાય. એટલે એમાં ઉતાવળે ના થાય, એમાં ડિલે ના થાય. એ ક્રિયાના ભાગમાં આપણે નથી, પણ એ ક્રિયાના ભાગમાં જે આપણી આફ્ટર ઇફેક્ટ આવે, કે ક્રિયા વખતે આપણી જે ઇફેક્ટ આવે, રેસ્પોન્સિવ નહીં હોતા, રેસ્પોન્સિવ નહીં હોતા, why did noise come? રેસ્પોન્સિવ નહીં હોતા રિએક્ટિવ આવે છે, રિએક્શન્સ આપણે રિએક્ટિવ એ આવે છે. તો ત્યાં ખબર પડે છે, જ્યાં કંઈ પણ જાણપણું છે, જ્યાં કંઈ પણ જ્ઞાનનું ફંક્શન છે, ત્યાં આપણે છીએ. કારણ કે આ બન્યું ને, ઇટ ડીડ હેપન. તો એ બન્યું એટલે ના બનવાનું બન્યું એવું કહી શકાય આપણે? કે બનવાનું જ બન્યું? ખબર પડી? બીજ હોય તો ફળ આવે ને, બીજ ના હોય તો ફળ ના આવે. પણ આપણે જોવામાં એલર્ટ રહ્યા, વોચફુલ રહ્યા, માઇન્ડફુલ રહ્યા, તો એનાથી આ જે બન્યું ને તે આપણને ખબર પડી. જે બન્યું તે આપણને ખબર પડી. એટલે હવે એ જે કારણે બન્યું તે આપણને સમજાય એના રિઝલ્ટ પરથી, કે એ જે કારણ બન્યું ને એનું રિઝલ્ટ ખરાબ હતું, એટલે કારણ બરાબર નહોતું. સમજ્યા? એટલે અહીંયા આપણા પ્રતિક્રમણ જે કરવાના છે ને તે કરવાનું છે. કારણ કે એ જે કોઝ છે ને તે અનઅટેન્ડેડ છે. એટલે કે અટેન્ડ નથી થયું, થયા જ કરતું હતું પણ એની ખબર જ નથી પડતી. પણ હવે તમે વોચફુલ રહો છો, પ્રાર્થના કરો છો, ગોઠવણી કરો છો, તો એનાથી આ જે બધું બને છે ને તે તમને ખબર પડે. હવે કેમ બને છે? તો કે કારણ વગર કાર્ય નથી. એટલે આપણું કામ એ બને કે આપણે એના પ્રતિક્રમણ કરવાના. રિયલ વ્યૂ પોઈન્ટ થી આપણું શું ફંક્શન હોય કે જે છે રિયલ વ્યૂ પોઈન્ટ થી જોવાનું છે. રિયલ વ્યૂ પોઈન્ટ જુએ, નિશ્ચય જુએ અને વ્યવહાર કરે. એક વ્યવહાર જે ડિસ્ચાર્જિંગ છે તે કરે, જે વ્યવસ્થિતના હાથમાં છે તે કરે, એટલે કે એમાં થાય. એમાં બધી ક્રિયાઓ છે, અવસ્થાઓ છે. અને બીજી આપણી જાગૃતિથી એની જે થઈ ગઈ ક્રિયામાં જે ભૂલ ખબર પડે, એ કરેક્ટિવ ક્રિયા પણ થાય. એ ખબર પડી? એક ડિસ્ચાર્જિંગ ક્રિયા છે ને એમાં આપણે પ્રતિક્રમણ કરીએ, પ્રત્યાખ્યાન કરીએ, ગોઠવણી કરીએ, એ બધું જે છે તે ડિસ્ચાર્જ બધું ભૂલવાળો હતો ને એને કરેક્શન કરે છે. એ આપણી જાગૃતિનું પરિણામ છે. કરેક્ટિવ વ્યવહાર એ જાગૃતિનું પરિણામ છે. અને એ કરેક્ટિવ વ્યવહારમાં બધું કરેક્ટ થાય યા ના પણ થાય. એટલે એને એમ કહીએ કે 10 ભૂલ જોઈ અને 10 ભૂલના પ્રતિક્રમણ કર્યા તો એ 10 ભૂલ ધોવાઈ નહીં જાય.
100%. પણ એનો પોર્શન ચોક્કસ ધોવાઈ જાય છે, કારણ કે એનું જે સીડ છે ને તે સિંગ્યુલર નથી, મલ્ટિપલ છે. પણ જેટલી વખત આપણે પ્રતિક્રમણ કર્યા ને તો એ પ્રતિક્રમણ તો કામ કરેલા જ છે. જેમ આપણે કહીએ કે ફાર્મર હોય તે ખોદે, ઉગ્યું ને ખોદી નાખ્યું, તો એ તો ગયું જ. મેં ખોદી નાખ્યું, પાછું કેવી રીતે ઉગ્યું? બરાબર, રાઈટ. હજી અંદર સીડ્સ પડેલા છે, કારણો છે અંદર. એટલે એ વાત ક્લિયર થઈ ગઈ. પછી જે પેલી વાત આવી કે જે ભૂલ થયેલી ભૂલ તેને પ્રતિક્રમણ કર્યા અને પાછું યાદ આવે છે. એટલે પાછું એ સિચ્યુએશન આવે તો એ યાદ આવે અને પછી આપણને થાય કે આ પાછું કેવી રીતે આવ્યું. હવે એની સામે શું છે કે એ જે વાત બનેલી એમાં જે તમને સફરિંગ આવ્યું, એ સફરિંગ હાર્દિકે પાસ થવાનું જ હતું. કારણ કે કોઈ પણ કર્મનું રિઝલ્ટ શું છે? સફરિંગ, ભોગવટો. એ ભોગવટો તમને અસર કરે અજાગૃતિના લીધે, અને ભોગવટો તમને અસર નહીં કરે જાગૃતિ. પણ ભોગવટો નહીં આવે એવું નથી. અને બીજું આપણે ત્રિમંત્ર ને આ બધું કરીએ છીએ ને, કીર્તન ભક્તિ ને બધું, તો એનાથી એનો જે ઇમ્પેક્ટ આવવાનો હોય ને તે આખો રિડ્યુસ થઈ જાય. કેવી રીતે? હું એનો એક બહુ એક્ઝામ્પલ આપું. મહાવીર ભગવાનનું જે બીજ પડેલું, જેના માટે એમને કાનમાં વીજ નાખેલા, એટલે બરુ નાખેલા એમ કે છે, બરુ નાખેલા એમ કે. એનું કારણ શું બનેલું? તો એ જયારે રાજા હતા ને, વાસુદેવ નારાયણ કૃષ્ણ ભગવાન જેવા, ત્યારે એમણે એનું બેડ સાઇડ મેડ હોય ને એને કીધેલું કે હું સુઈ જાઉં ને એટલે મ્યુઝિક બંધ કરી દેજો. આપણે તેમ પેલું કાનમાં નાખતા નહોતા, ત્યારે તો વગાડે મ્યુઝિક રાજા માટે. પણ એ બેડ સાંભળતા એટલો બધો તલ્લીન થઈ ગયો ને, એને ખ્યાલ જ નહીં રહ્યો કે રાજા સુઈ ગયા. રાજા જાગી ગયા ત્યારે એમને જોયું કે મ્યુઝિક હજી ચાલુ છે, મારો ઓર્ડર ફોલો ના કર્યો. એટલે ગુસ્સામાં એમણે ફરમાન કર્યું કે ના, બહુ સાંભળવું છે ને, એમ કે બહુ ચસ્કો ચડેલું છે એમ કે સાંભળવાનો. તો કાનમાં ગરમ ગરમ બોઇલિંગ લેડ નાખ્યું, શીશું. તો એનું માણસનું શું થાય? મરી ગયો. હવે મરી ગયો ને પછી ખબર પડી કે હારી આ તો ભૂલ થઈ યાર આપણી. એટલે એને પસ્તાવો થયો. પણ હવે ભૂલ શું થયેલી? ગરમ ગરમ શીશું રેટ. એમના ભાગે શું આવ્યું? બરુ આવ્યું. ખબર પડી? જો કોઝ શું પડેલું, પણ છતાં એવા થોડા એ પ્રતિક્રમણ થયેલા, તે આખું પરિણામ બદલાઈ જાય છે. અને અહીંયા તો એ હવે સંપૂર્ણ જાગૃતિમાં પરિણામ બદલાતા નથી, પણ પરિણામની અસર નહીં થાય. અને જેટલા ભાગે પ્રતિક્રમણ ને બધું થયેલું ને તેનો આખો ફોર્સ રિડ્યુસ થઈ જાય. અને આપણને જે ત્રિમંત્ર ને અસીમ જે કારણે બધું આપ્યું છે ને, આપણે એમ નથી કીધું સુડીનો ઘા 100 સરે. એટલે પહાડ પડવાનો હોય ને તો પથ્થરો પડે માથા પર. હવે પહાડ પડે તો આપણે કચડાઈ જઈએ, પણ પથ્થરો પડ્યો તો ખાલી વાગે, ગુમડું થાય, થોડું ફ્રેક્ચર થાય કે એવું થાય. એટલે આ છે કે એ જે પરિણામ આવ્યું ને તે 100% એનું સમાધાન નથી કરેલું. એટલે કે જે વાત બનેલી હોય એ વાતના પ્રતિક્રમણ કર્યા, પણ એ શા કારણે થયેલું, મારી શું ભૂલ હતી, એ ત્યાં જાય ને ત્યારે ટોટલી એલિમિનેટ થાય. એટલે એમ કીધું કે જેટલી વખત જ્યાં સુધી એ યાદ આવે, કોઈ પણ સંજોગો યાદ આવે તો તમે પ્રતિક્રમણ કરી લેવા. એટલે પ્રતિક્રમણ કર્યું એટલે તમે છૂટા, એટલે પાછું આવે. અને બીજો જે પોર્શન હતો જે ઉતાવળનો, તે આજનું એનું જે રૂટ છે ને એ બહુ ડેન્જરસ છે. એ તમને બહુ ધક્કો મનાવડાવે. ખ્યાલ આવ્યો? સમજાય? એટલે ધીમે ધીમે જેમ જાગૃતિ વધશે ને તેમ તમારી આ ઉતાવળની મેળે ધીરજ આવશે બધી.
અને ત્યાં સુધી એલર્ટ રહેવાનું અને આ ઉતાવળની માફી માંગવાની, કારણ કે ઉતાવળથી ભૂલ જ થાય, દુઃખ જ થાય. જય સચ્ચિદાનંદ. નિતાનજી, એટલે આમાં છે ને, જો પહેલી વાત તો કે હું શુદ્ધાત્મા જોઉં છું, પછી તે કીધું કે મેં જોવાનો પ્રયોગ ચાલુ કર્યો રાત્રે બેસીને, એટલે બધું દેખાતું હતું, પણ છતાં કંઈક યાદ રહી જતું હતું, નોંધ રહેતી હતી, એના માટે અભિપ્રાય રહી જતા હતા, આણે આમ કેમ કર્યું છે. એટલે એ છે ને, જે જોવાનો ભાગ છે ને, એ તમને ખાલી દેખાડશે કે ફાઇલ નંબર 1 માં શું થાય છે. પછી એનું જે ક્લિયરન્સ છે ને, એ કોઈ સમજથી જ જશે. એટલે કાં તો આપણે એને કરતા માની લીધું હોય, કાં તો આપણને આપણું ઓલું ભોગે તેની ભૂલ પકડાયું નથી, યુ નો. એટલે હવે એ ડાયરેક્ટલી નહીં પકડાય, પણ એમાં શું છે કે કોઝ ની ઇફેક્ટ હોય. હવે મને ઇફેક્ટ આવી ભોગવટા સ્વરૂપે, એટલે કોઝ મેં નાખેલો હોવો જોઈએ, એ આપણી બુદ્ધિને સમજાવવું પડશે. પણ એ જ વ્યક્તિ સાથે મેં કોઝ નાખ્યો હોય એવું જરૂરી નથી. ફંડામેન્ટલ પ્રોબ્લેમ ક્યાં છે? ફંડામેન્ટલ સમજ શું થાય, મેં તો આમ કર્યું, તે કેમ આમ કરે છે. હવે બળતરા ઓફિસમાં થતી હોય, પણ દુઃખ બીજે ક્યાંક આપ્યું હોય. કોઝિસ આપણા બીજા નિમિત્ત, કોઈ બીજી વ્યક્તિ હોય કે બીજા કઈ આપણા ભૂલ કે દોષ બી થયા હોય છે. નો કર્મમાંથી કોઈ દોષ થયો હોય ને, તો પછી આપણે એ કુદરત નોટ કરે, એટલે પછી થપ્પડ મારે, એ આવી રીતના ખૂબ થપ્પડ મારે, એટલે આપણને લાગે મારો વાંક ક્યાં છે ને કેમ આમ કરે છે. બરાબર. એટલે જે કોઝ ઇફેક્ટ છે ને, 1:1 નથી કે એને જ મેં દુઃખ આપ્યું હોય કે એની સાથે દોષ કર્યો તો એ મને દુઃખ આપે. એટલે એ ભોગવટાની ભૂલ સમજાય તો તમને અકર્તા દેખાશે, ને અકર્તા દેખાશે તો એને માફ કરવામાં, એને રિલીઝ કરવામાં હેલ્પ કરશે. પોઈન્ટ ઇઝ રિલીઝ થતું નથી, પકડાઈ ગયું છે. એટલે પછી ઘણા ઉપાયો છે. એમાંનું એક તો ઓલું આપણે આપણી ભૂલ શોધવાની કોશિશ કરીએ, એની સાથે નહીં, બીજે ગમે ત્યાં ફાસ્ટ 1 day 1 hour તો કદાચ પકડાય. પછી બીજું, એ આફ્ટર ઓલ ઇઝ અ ગુડ મેન, એ કરતા છે એવું 5-10 વાર બોલે તો સાયકોલોજી ઇફેક્ટ થઈ બી નીકળી જાય. અને પછી તું એનામાં શુદ્ધાત્મા જોઈશ ને તો દેખાશે. બોલ પ્રકૃતિ પર નજર જાય છે ને, મન સમાધાન ને માગશે, નતર એ છોડશે નહીં. એટલે જે ભૂલાઈ નથી જતું ને, અભિપ્રાય પડી ગયા છે એને લીધે, એટલે સાચી સમજણ તેને નલિફાઈ કરવું પડશે. ધેટ ઇઝ નંબર 1. પછી ઓફિસમાં જે શુદ્ધાત્મા જોવાનું ચાલુ રાખ્યું, ઇટ્સ વેરી વેરી ગુડ. એનાથી શું એક જાગૃતિ સેટ થાય, સોર્ટ ઓફ એમ. અને ધેટ કેન બી ડન ટ્વાઇસ એન્ડ થ્રાઇસ ઇન ઓફિસ. એટલે લંચ હોય, બ્રેક હોય, આપણે વોશરૂમ ગયા હોય, પાણી પીવા ગયા હોય, એ જે ફ્રી પીરિયડ હોય, અડધી મિનિટ 1 મિનિટ, ત્યાં શુદ્ધાત્માને એક ગ્લાન્સ મારી દેવાની, એટલે એક રિવિઝન થઈ જાય. હાઉ ટુ ફાઇન્ડ ટાઈમ ઇન ટાઈમ, એમ કહું છું ઓફિસ. એટલે એ શુદ્ધાત્મા જોશું એટલે થોડું જાગૃતિ રહેશે. પછી જોઈએ તો 2 વાર હું શુદ્ધાત્મા છું એ બોલી લેવાનું, એટલે તમે છૂટા પડી જાવ હાર્દિકથી. એટલે પછી ઓલી પ્રકૃતિ પર જશે અસર, બોસ ઇઝ ડુઈંગ લાઈક ધીસ, કલીગ ઇઝ ડુઈંગ લાઈક ધીસ, પણ શુદ્ધાત્મા યાદ રહેશે ને એટલે થોડું ઇન્ટેન્સિટી ઘટી જશે, બરાબર. એટલે વિતરાગતા પાછી રીસેટ થઈ જશે. જે ગમો અણગમો ઉભો થયો એ રીસેટ થઈ જશે. એટલે ધીસ ઇઝ ધ કી એમ. ઓલું પેલું સમજતી પછી શુદ્ધાત્મા વચ્ચેથી રિપીટ કરવાનું, જોવાનું. નક્કી કરીશ તો થઈ જશે, જેમ સવારે નક્કી કર્યું. એટલે તને ઓલું પ્રકૃતિનો જે અસરો છે એ બધી ઓછી થાય. પછી તે તારું ઓબ્ઝર્વેશન હતું કે વિધિ કરવાથી તને જાગૃતિ બહુ સારી રહે છે. દેટ ઇઝ વેરી ટ્રુ. જેમ આપણે સવારે બ્રશ કરીએ તો મોઢું સાફ થાય, નાહીએ તો શરીર સાફ થાય, એવી રીતના વિધિ બોલીએ ને એટલે આપણી જાગૃતિ પર જે આવરણ લાગી ગયું હોય, પ્રીવિયસ ડે ના બધા કામ કર્યા હોય ને, એ આવરણ બધા ખસી જાય. એમ ચિત્ત એકાગ્ર થાય, શુદ્ધ થાય, એટલે હું શુદ્ધાત્મા છું. ક્લેરિટી ઓફ થોટ, પછી ઓલું મન શાંત થઈ ગયું હોય, એટલે એ જાગૃતિ પરના કચરા સાફ કરે છે. એટલે નેક્સ્ટ 1 hour 2 hours તો બહુ સારા છે. એટલે ઇટ ઇઝ અ મીન્સ. તમે એટલો વખત સંસારમાં નથી, એટલે તમે જુઓ છો એટલો વખત તમે 24/7 મન બુદ્ધિ ચાલુ જ છે, એટલે સંસાર જ ચાલુ છે. પછી ઓફિસ હોય, ઘર હોય, ગમે તે હોય, પણ આટલો વખત તમે બ્લેન્ક મળે છે. બ્લેન્ક એટલે તમે વ્યવહારમાં નથી, મન આખું આમાં ઓક્યુપાય છે ને, મન બુદ્ધિ ચિત્ત. એટલે એ બહુ ઠંડક આપે, જાગૃતિ બી વધે, અને then the day goes well. મલિન ચિત્ત હોય ને, મેલું ચિત્ત, તમે ઉઠો ને આ કામ કર્યું, દોડ્યા ને ભાગ્યા ને વિચાર કરતા કરતા, તો એ ક્વોલિટી ઓફ ડિસિઝન મેકિંગ સારી ના હોય. આપણું જાગૃતિ રહે નહીં, ઝઘડા ઝઘડી થઈ જાય, મન બગડે.
અને આખું અંતસ્કરણ શાંત થઈ ગયું સ્ટીલ, એટલે તમે ક્વોલિટી ઓફ ડિસિઝન એન્ડ યુ હેન્ડલ ધ હોલ ટાસ્ક પીસફુલી, જાગૃતિપૂર્વક. એટલે એ એનો બેનિફિટ તને છે. I'm just trying to explain why you feel it is good. એટલે વચ્ચે બી થોડું ટાઈમ મળે તો ત્રિમંત્ર 2 વાર 5 વાર બોલી લેવાય, એટલે પાછી જાગૃતિ રીસેટ થઈ જાય. એટલે ટૂલ્સ છે, બધા ટેકનિક્સ છે. પછી તે કીધું હું હાર્દિક સાથે થોડી વાતચીત બી કરું, એટલે દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ. બટ એ જે વચ્ચે વચ્ચે તે કીધું ને કે ઉતાવળ થઈ જાય છે મારે. હવે ઉતાવળ છે ને એ બુદ્ધિનું ફંક્શન છે, એ ફટફટ જલ્દી ક્લિયર કરવા માંગે, they want to clear up, you know. આ બુદ્ધિને કહેવાનું કે ભાઈ જો મારી પાસે 24 કલાક છે, 24 કલાકનું કામ છે, એમાં તારે ફટફટ કરીને જવું ક્યાં છે? what is the need for hurry? anyway તું ઉતાવળથી કરે ને તો પાછું ભૂલ થાય, એટલે પાછું રિપેરિંગ કરવું પડે. you take more time in fact. એટલે પહેલા તો એક સમજાવવાનું, પછી હવે ઉતાવળને લગામ મારવી હોય ને તો શું કહેવાનું, you are deliberately going to do things slowly. અમુક વાર sometimes you walking ફટફટ I'll deliberately walk slow. એટલે રિવર્સ કરશું એટલે નોર્માલિટીમાં આવી જશે. બહુ ફાસ્ટ ચાલતો તો હું સ્લો એટલે નોર્મલ. પછી આમ કોઈ ઉતાવળ થતી હોય ને તો વચ્ચેથી પોઝ મોમેન્ટ્સમાં શું કરવાનું, તારે 10 વાર હું શુદ્ધાત્મા છું બોલી દેવાનું, એટલે તારી એક બ્રેક વાગે. તો ગુડ 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 ચાલતું હોય ને એમાં 10 મિનિટ બોલે એટલે ઇન્ડ્યુસિંગ અ બ્રેક, ખ્યાલ એક સ્પીડ બ્રેકર નું કામ કરશે. એટલે આમ શ્વાસ, યુ ફોરગેટ ટુ બ્રીથ ઓલ્સો. 5 ડીપ બ્રેથ લેશે તો તારી ઇન્ટેન્સિટી ઓફ વર્ક ઉતાવળ ઓછી થઈ જશે. રાઈટ, ઇટ્સ નોટ અ જોક, ઇટ વર્ક્સ વેરી વેલ. હા, એટલે આ તો હું શુદ્ધાત્મા છું બોલીશ 10 વાર, આ તો 5 ડીપ બ્રેથ લઈશ, એટલે વચ્ચે વચ્ચે દિવસમાં લઈશ ને તો જે સ્પીડમાં ઉતાવળનો ભાગ છે એ કંટ્રોલ થશે. અને બીજું પ્રયોગ એ કરાય કે હાર્દિક શેના માટે ઉતાવળ કરે, યુ વિલ કેચ હાર્દિક ડુઇંગ ઉતાવળ. તું વાતચીત કરે છે ને ત્યારે હાર્દિક ટેક ઇટ ઇઝી મેન, વેર આર યુ ગોઈંગ, તને કોઈ ગોલ્ડ મેડલ નથી આપવાનું, ટેક ઇટ ઇઝી. બસ, એટલે ખાલી આટલી વોર્ન કરીશ એટલે પાછું શું થઈ જશે. એટલે આ ટેકનિક્સ છે ઉતાવળ સામે કાઉન્ટર મેજર્સ કેવી રીતે કરે. અને સમટાઈમ્સ ઉતાવળ કરવાથી કામ બગડે, આપણને મુશ્કેલી આવે, તો સમજવાનું આ ભોગવટાના પ્રકાર છે. you have done some error, એટલે it will, હવે એનું પનિશમેન્ટ ક્યાંથી આવશે? So you will deliberately do something wrong which will put you into a spot. આ કુદરતનો એક મિકેનિઝમ છે. રસ્તામાં ચાલતા મારો જ પગ કેમ મચકોડાઈ ગયો, ના તે ભૂલ કરી એટલે તારો. ખાડામાં પડે તો ઘણી વાર કાંઈ નથી થતું, અને ખાડામાં પડે તો પડી જાય છે. એટલે those situations are generated to induce a suffering because આપણે ભૂલ કરેલી છે. એટલે આ તો તને સાયન્ટિફિક અપ્રોચ બતાવું છું. સોલ્યુશન તો આપણે આ જ કરવાનું છે, વાતચીત કરીને બ્રેક મારવાની, વચ્ચે દીધું શુદ્ધાત્મા બોલ, ગુડ ડીપ બ્રેથ લે. એટલે એમ કરતા કરતા પછી પ્રકૃતિ ધીમી જશે. ઇટ્સ અ મેટર ઓફ પ્રેક્ટિસ. 10-15 દિવસ કરીશ તો આવી જશે. ઇટ્સ અ મેટર ઓફ પ્રેક્ટિસ. અને તે તારું એક લાસ્ટ ક્વેશ્ચન એક હતો કે તો ભરેલો માલ હજી કેમ ઘડી ઘડી આટલું સમજુ છું, સાચું છું, કોઈ નીકળ્યા જ કરે છે, હજી આવો વિચાર આવે છે, ભૂલો થાય છે કે બધું. હવે એમાં તો કેવું છે કે આપણું અક્રમ વિજ્ઞાન છે ને, એટલે અક્રમ વિજ્ઞાનમાં આપણે ભરેલો માલ તો છે જ. એટલે ભરેલો માલ તારોય નીકળશે, મારોય નીકળશે, દાદા ભગવાનનો નીકળતો હતો. એક વાત જુદી છે કે એમનું બહુ લો ઇન્ટેન્સિટી વાળું હતું. એટલે દાદાએ સાયન્ટિફિક રીતે શું સમજાવ્યું કે નીકળશે તો ખરું, પછી એમાં ખરાબ વિચાર આવે, સારા વિચાર આવે, મોંના વિચાર આવે, વિષયના વિચાર આવે, કે જે બી આવે, દાન આપવાના, હેલ્પ કરવાના બધા આવે. એટલે ભરેલું છે એટલે નીકળશે. તો દેટ ઇઝ ધી આન્સર શું કામ ઊભું થાય છે. અને ઇટ્સ લાઈક એન ઓનિયન. કાંદો કેમ હોય, એટલે એકવાર તું પ્રતિક્રમણ કરે, કઈક વાર સમજ મૂકે તો એક પડ નીકળી ગયું. પણ હવે એલું 50 પડ કે 1000 પડ નું કાંદો હોય તો એ તો આવ્યા જ કરવાનો. બધા પડ ના નીકળી જાય ત્યાં સુધી આવશે. તું આવ અને હું એને ફૂક કરી નાખીશ, તું આવ અને હું એને ફૂક કરી નાખીશ, એટલે ક્રોસ બાય બાય કહી દેવાનું. એટલે એમ કરતા કરતા યુ હેન્ડલ ધી ડિસ્ચાર્જ જેવી થતું ઊભું. જાગૃતિ હશે ને તો યુ ટુ હેન્ડલ ઇટ. એટલે ક્રક્સ જાગૃતિ રાખવી, એના માટે તે કરે જ છે, વિધિ કરે છે. દેટ ઇઝ વેરી ગુડ. તું શુદ્ધાત્મા છું જુએ છે, બી વેરી ગુડ થિંગ છે. અને એવી રીતે દાદાની પ્રાર્થના સમજ કરીશ ને એટલે જાગૃતિ વધશે. જાગૃતિ વધશે એટલે આ બધા જે પુરુષાર્થો સજેસ્ટ કર્યા છે ને એ સજેસ્ટ તને ઇમ્પ્લિમેન્ટ કરવામાં ઈઝી પડશે. હેલો, કાંઈ ને કાંઈ બી અટકી જાય ને તો દાદાને પ્રાર્થના કરવાની કે દાદા આમાંથી રસ્તો બતાવો, એટલે મળી જશે.
વેરી ગુડ. આ છે તમે યંગ એજમાં બધું કરી લો ને તો પ્રકૃતિ આખી એક સેટ થઈ જાય. હાઉ ટુ હેન્ડલ ફાઇલ નંબર 1. ધ હોલ પ્રોબ્લેમ ઇઝ યુ ટુ હેન્ડલ ફાઇલ નંબર 1. એ ઇન કંટ્રોલ છે તો 2 3 4 એટલે 2 તો નથી પણ ઓફિસ ને બીજું બધું કંટ્રોલમાં આવી જશે. એટલે હવે અત્યારથી તમે પ્રેક્ટિસ કરતા તો 6-12 મહિનામાંથી એક ગેડ બેસી જાય. યુ લર્ન હાઉ ટુ મેનેજ હાર્દિક્સ માઇન્ડ, યુ લર્ન હાઉ ટુ મેનેજ હાર્દિક્સ બુદ્ધિ. તો આખી લાઈફ સારી. So just like you do a course 2 years 3 years college no, then you're a graduate or an expert in that field. Similarly you'll become an expert in managing Hardik. મારે હજુ એક પોઈન્ટ કહું. બોલો. રહી ગયું મારે કે ગયા વીકમાં આપણે સત્સંગ થયો પણ તેમાં વાત થઈ હતી કે આપણું મોસ્ટલી બહુ આપણે ટાઈમ બગાડ્યા છે કે સામેવાળાને સમજવામાં કે એને કેમ મારા જોડે આવું કર્યું, એનું રીઝન આપણે વિચારતા હોઈએ. એટલે એના ઉપર પાછું મેં એક વાત લીધું હતું આ વીકમાં કે ઓકે જે જ્યારે પણ મન ખેંચી જાય ને કે એને આવું કર્યું મારા જોડે, એને આ રીતનું મારા જોડે સ્વભાવ કર્યો કે બોલ્યો, એના બદલે આ વખતે કેવું મૂકે છે કે ઓકે એનું ભોગવટો છે, તારો ભોગવટો છે, રાઈટ, ને એ જે કરશે એ એના હિસાબમાં છે, રાઈટ. આ તું છૂટો થઈ જા જે હોય, બહુ એને ખેંચીશ નહીં. એટલે એ રીતે મૂકે છે ને તો હવે કેવું કે બહુ ટાઈમ નહીં સ્પેન્ડ કરવાનો થતો એના પાછળ કે વિચાર આમ ખેંચી જવાય ને પછી એનો આગળ વાતચીત થયા જ કરે. ઓકે પ્લીઝ ને એટલે એમાં એક ઘણું સારું રહ્યું એ સત્સંગમાં ટોપિક નીકળ્યો હતો ને એને લઈને કે ભાઈ હવે પાછું પડાય છે. ઓકે ત્યાં ફૂલ સ્ટોપ મૂકી દેવાય હવે. ઇટ્સ પરફેક્ટ. નહીં તો છે ને આપણી બુદ્ધિ છોડતી નથી. આ બધા બુદ્ધિના સિમ્પટમ છે. વાય ઇટ ડીડ. પછી એપિસોડ બન્યા પછી એનું પોસ્ટમોર્ટમ બહુ ચાલે. શું એને કર્યું, મેં શું કીધું ને એને આમ કેમ કીધું ને મેં તો આમ જ કીધું તું ને બધું. એમાં જે આ જ્ઞાન જ મૂકવું પડે કે બન્યું તે ન્યાય અને તે કીધું ને એ બહુ એને એમ્પ્લિફાય કરજે, મેક ઇટ વેરી સ્ટ્રોંગ વિધિન યુ કે એને તો ભૂલ કરી, તને ભોગવટ આપ્યો. હવે એ ભોગવટ આપ્યો ને તો ત્યારે જમા કરી દેવાનું અને હાર્દિક કહેવાનું તું છૂટો, તારું એક પાપ કર્મનું દેવું ચૂકતે થઈ ગયું. વન ધેટ ઇઝ ક્લિયર એમ. એટલે ધેટ વિલ બી અ રિયલી આમ શું કહેવાય બહુ આમ સારું લાગશે એનાથી આ સમજથી. એટલે હાર્દિકને કહેવાનું જો થેન્ક યુ ઓલાને કે તે જેને દુઃખ આપ્યું એને, અને હાર્દિક તું છૂટો એટલે એનું બગાડીને તારું તને સાફ કરી આપ્યું, તને મુક્ત કરી આપ્યું. હવે એ મૂકીશ ને એટલે એને દોષિત જોવાનું ને પછી કઈ રીતે નિર્દોષ છે કઈ આવશે જ નહીં. થેન્ક યુ, આપણું જમા કરી દો, આપણે આગળ વધો, ફૂલ સ્ટોપ. હિસાબ બધો પૂરો થઈ ગયો. એટલે એ ઓવર એનાલિસિસ નો ભાગ ઓછો થઈ જશે. ઓકે, જય સચિદાનંદ. શીતલ. Yeah. Oh, my question from yesterday. Yes. Jai Yes. Sachidanand. Yes, jai Sachidanand. And my question is very simple and basic. How to experience real happiness, right? Because I experience happiness when things go my way, outside happiness, where things go my way, I'm happy. Things don't go my way, I'm not happy. So there's just up and down, up and down, up and down constantly. One thing I have is that I feel that during the day, so I was saying this yesterday as well, that I do Vidhi in the morning and then I attend satsangs, but I'm having a hard time applying Pajagna throughout the day. And I feel disappointed also at the end of the day that I don't do anything. I'm just stuck in this spot where I'm not going any further, not doing anything. And so તમે ઉલ્લાસ આનંદ જે કહો છો ને આ બધું કરવાથી તે I am not experiencing. So that's what my question was. You see, એ છે ને જ્યાં એ આપણું ડિસ્ચાર્જ ની સમજ છે. આપણી ડિસ્ચાર્જ સમજ શું છે કે અચીવમેન્ટ ઓરિએન્ટેડ છે, ગોલ ઓરિએન્ટેડ છે. આટલું કામ કર્યું, આટલું આપણું ઓફિસમાં આપણે સક્સેસ થયા, because you had put your internal target. I want to show achievement. I am a talented person and I want to achieve this target and all.
એટલે એ પછી ના થાય તો અનહેપી થાવ ને અચીવ થાય તો હેપી થાવ. Yes. એટલે જેટલું સો દેટ ઇઝ ઓલ એક્સટર્નલ હેપીનેસ. એક તો 5 ઇન્દ્રિયોનો હેપીનેસ છે અને એક આ બુદ્ધિનો હેપીનેસ છે, માનનો હેપીનેસ છે. You get recognition, you get satisfaction of achieving your own targets. Right. એટલે એ બુદ્ધિનો છે, એ બધું પૌદ્ગલિક જ છે. એટલે શું યુ શુડ નાઉ એ પ્રયત્ન બધા કરવાના, પણ ડોન્ટ લેટ યોર હેપીનેસ હિંજ ઓન એક્સટર્નલ ફેક્ટર્સ. આ બધું વ્યવસ્થિતના તાબામાં જ હશે. સો ધ ક્રક્સ ઇઝ કે એ આપણે જે આજ્ઞા પાડવાનો હાર્ડ ટાઈમ છે ને, તો યુ ટેક અ પીસમિલ પ્રોજેક્ટ. પીસમિલ પ્રોજેક્ટ એટલે શું કે ભાઈ હું બધે શુદ્ધાત્મા જોઈશ ફોર 1 વીક, જે આપણે પ્રયોગ કરતા થયા. એટલે પાર્ટ્સ એન્ડ પીસીસમાં જેટલું દેખાય અને ના દેખાય તો પાછળથી બધામાં શુદ્ધાત્મા જોઈશ. ઓર યુ કુડ ટેક અ વન મોર પ્રોજેક્ટ કે ભાઈ આ ફાઇલ આવી સંભાવે નહીં ખાય, એટલે ઓફિસનું વર્ક છે, ઘરનું વર્ક છે કે શીતળનું જે બી થાય, એટલે જસ્ટ કોન્શિયસ ડિસિઝન, એક નિર્ણય કરવાનો કે આજે આખો દિવસ મારે આના ઉપર જ કરવું છે. તો એન્ડ ગીવ ઇટ પ્રાયોરિટી, એને ઇમ્પોર્ટન્સ. વર્ક સફર નહીં થાય, ડોન્ટ વરી. ક્યારે આજ્ઞાથી વર્ક સફર ના, ક્યારે નહીં થાય. ફાઇલ આવી સંભાળે નીકળે, ફાઇલે સંભાળે નીકળે, જે બી અસાઇનમેન્ટ ઘરનું હોય, બહારનું હોય, છોકરા માટે લાવવાનું હોય, વોટ. હવે એનાથી શું થાય, તારી એક સ્થિરતા આવશે અને તને ખબર પડશે કે આવી રીતના ફાઇલ બોલવાથી કામ બહુ શાંતિથી પતે છે. બેઝિકલી બુદ્ધિને લગામ લાગી જશે. એટલે યુ આર ઓપરેટિંગ ફ્રોમ ધ લેન્સ ઓફ બુદ્ધિ રાઈટ ફ્રોમ યુ ધ મોર્નિંગ. અને આટલું મોડું થઈ ગયું, આજે ભાગવાનું છે, મારે આટલું આ કામ કરવું, હાય આ કામ થયું, હાય આ ના થયું, એટલે કરતા અને બુદ્ધિ. એટલે જ્યાં બુદ્ધિને કરતા હોય ને, એટલે તારું બધું હેપીનેસ hinges on that only, અને you never feel happy, you're always stressed out. Yes. You're always stressed out. You have to come out of that. હવે જ્ઞાન વાપરવાનું છે. શીતલ ઉઠી, ચાલ શીતલ હવે આમ કરજે, આ ફાઇલ છે આટલી, તારે આટલી આજે આખા દિવસમાં આટલી ફાઇલો નિકાલ કરવું છે. મેક અ લિસ્ટ ઓફ ટુ થિંગ્સ, ઓફિસનું હોય કે ઘરનું હોય, આ બધી ફાઇલો નિકાલ કરવાનું છે. ચાલ તું શીતલ બધામાં પહેલા શુદ્ધાત્મા જોઈ લે 3 મિનિટમાં. ભલે તું બેડમાંથી નીકળે ત્યારે તું ઘરના 2-3 ના જોઈ લે, પછી ઓફિસના કલીગ્સના જોઈ લે. So that is a practice of anchoring yourself in શુદ્ધાત્મા. એ આત્મ જાગૃતિને રિવાઇવ કરવાની વાત છે. This is just a practice. એ તો હું શુદ્ધાત્મા છું ને એ આખું ઉડી, you know, it's not operational. બુદ્ધિ અને એ કરતા પણ ઓપરેશનલ થઈ જાય છે from the day, you know, just from you get up, moment you get up. Yes, correct. એટલે એને બ્રેક કરવું પડશે. One of the means was do a vidhi. If you don't have that much time, so abbreviated 5-10 minute ni karo, short, whatever part of it, Mantra Namaskar, something. Or and then throughout the day you have a target. કે હું શુદ્ધાત્મા જોઈશ, હું આ કરીશ. એનાથી તારું જે આજ્ઞાવાળો ભાગ ચાલુ થશે, and parallelly by hand in hand બુદ્ધિનો ભાગ બંધ થશે. જે બુદ્ધિ હાઈપર થઈને તને અનડ્યુ સ્ટ્રેસ બી લાવે છે અને આખું અનહેપી કરી નાખે છે, એ ભાગ નીકળી જશે. અને એ નીકળશે ને એટલે યુ ફીલ કુલ. કામ થયું તો બી ફાઇન, ના થયું તો બી ફાઇન. કામ થયું ને તો જાણું આટલા સંયોગ ભેગા હતા, એટલે વ્યવસ્થિત આટલા સંયોગ ભેગા કર્યા અને તને થઈ ગયું. અને ના થયું તો બી વ્યવસ્થિત જોવાનું કે મેં ટ્રાય માય બેસ્ટ કર્યું, પણ આટલું મિસિંગ હતું એટલે ના થયું. I could not meet the deadline, I could not achieve my own goal. ત્યાં વ્યવસ્થિત મૂકવાનું. તારું વ્યવસ્થિત આવો તો take it easy and just forget it. Just forget it. Don't give undue importance to achievement and targets. Oh, okay. We have given undue attention and importance. એટલે you will always be stressed out. Yeah. So you have to give more importance to practicing agnas, remaining separate. દાદાએ મને આ કહ્યું once upon a time. તું આજ્ઞાનું હેન્ડલ મારજે, બીજું બધું તું જોર ના કરીશ. I was also little તારું જેવું હતું, આમ, you know, job oriented, આટલું બતાવી દઉં, આ કરીએ તે કરીએ. એટલે પછી મેં I could just take it easy. કે વાંધો નહીં, વ્યવસ્થિતમાં છે ને એટલું થવાનું છે. Don't be hyper. Be normal. Yeah, right. I do have this, I have work is my priority, number one priority, and then it just takes up a lot of mental energy and focus into trying to achieve that. And I do have fear
કે આ બધું કરવા જઈશ તો વર્ક રહી જશે, like શુદ્ધાત્મા જોવા કે ગમે તે, during the day my complete 100% focus should be work. એટલે તમે કહ્યું ને કે જ્ઞાનમાં રહેવાથી વર્ક ઇમ્પેક્ટ નહીં થાય, that is important for me to remember. Of course, experience it. Experience it. અરે તારી પાસે એક સેટ ઓફ એક્સપિરિયન્સ છે ને કે વર્ક ને ઓવરરાઇડિંગ પ્રાયોરિટી આપી એટલે વેર યુ આર નાઉ ફોર વન Yes. વીક you give little low priority to આજ્ઞાસ. આજ્ઞામાં છે શું? ખાલી શુદ્ધાત્મા જવાના અને ફાઇલ બોલવાનું છે, કામ તો એ જ કરવાનું છે, ખાલી ફાઇલ સમજીને કરવાનું છે. and try to breathe. અને હાર્દિક ને કીધું ને વચ્ચે વચ્ચે શ્વાસ લેવાનું ભૂલી જાય છે. we are running from assignment to assignment. Yes. તું શ્વાસ લેવો, શુદ્ધાત્મા બોલ એટલે it like as a speed breaker. આ તોડશે તમારી જે કન્ટિન્યુટી સ્ટ્રેસ ને, અને એનો આનંદ જે તને થશે ને, then you will be convinced, yes, this works. કામ તો એટલું જ થવાનું છે, એ તો તું માને છે કે દોડીશ તો થશે. તું ટેક ઇટ ઇઝી કરીશ તો એટલું જ કામ થવાનું છે ને, ઉતાવળ કરીશ તો એટલું જ થવાનું છે, પણ that you have to experience it first hand. બરાબર. એટલે આ રીતે કરીશ તો I am dead sure I have gone through it, so I know it works. અને ઇનફેક્ટ તારું ક્વોલિટી ઓફ વર્ક બી સુધરશે અને ઓછા સમયમાં તું વધારે આઉટપુટ આપી શકીશ without getting Yes. stressed. Yes. So I guarantee it works. I have experienced it. Okay, so I have a couple of follow-up questions. So I do Vidhi in the morning, and I allow myself I have 50 minutes to do Vidhi according to my schedule, but I always feel rushed to finish it so that I can do my next thing. And so my Vidhi sometimes happens that my mind is concentrated, it happens properly, and I feel calm. But a lot of times my mind wanders a lot, and so then at the end of the Vidhi, I'm rushed, and I've already gotten into that rush phase, and I haven't benefited from doing Vidhi. You know what I'm saying? And I fully understood, because Vidhi is also one of your assignment tasks. That is why this is happening. Vidhi કરી? હા મેં કરી. એટલે Yes, exactly. And for the time being, I'm just giving an interim solution. Vidhi તો કરવાની જ છે. Interim solution is, don't take pressure મારે વિધિ પૂરી કરવાની. Do a reverse thinking. હું વિધિ આરામથી કરવાની છે. અડધી થશે તો અડધી થશે, બધું ગયું ખાડામાં. I have 50 minutes. I will do 50 minutes. I will do slowly. Finish. Come what may. Okay. અને I tell you, તું ધીમેથી ચાલુ કરીશ ને તો તારી વિધિ પતી બી જશે. જોજે. The day we do rush ને, અમુક આવડી લિંક તૂટી જાય, પાછું બોલો આ કરો, અને still we feel we have not finished the Vidhi. અને તું fully slowly કરીશ ને, I can assure you મસ્ત પતી જશે. Okay. ખાલી એક સમજ ઘૂસી ગઈ છે, એક બિલીફ ઘૂસી ગઈ હોય છે. Yes. These are all typical symptoms of hyper બુદ્ધિ. આ બધા બુદ્ધિ હાઈપર થઈ જાય ને ત્યારે આવું બધું થાય. એટલે તું just you એની સામે પડી જા for 1 week. I'm not saying તારું જે થવાનું થાય હું I'm going to do like a meditation. Very coolly, comfortably. સિમોને સ્વામી નમસ્કાર કરું છું યાર, કઈક મારે નોકરને ઇન્સ્ટ્રક્શન થોડી આપું છું. I'm going to enjoy the process. I'm going to enjoy the process. Take it coolly. ભલે ને અડધી થાય, ચાલો. I'm taking an extreme case, એવું કોઈ થશે નહીં. Right. But that enjoyment of Vidhi you should be having. Okay. And એનાથી જે ચિત્ત એકાગ્ર થશે ને, પછી the day will flow very nicely. Okay. Then And this rush thing will go away. You have to experience non-rush. You have to experience peace. You have to experience doing things slowly, which you have not experienced even on Sundays. But there are other things piled up. Yes, it's so true. તો હું સમજી ગયો એટલે જ હું તને કહું છું એઝ અ ટ્રાયલ, એઝ એન એક્સપેરિમેન્ટ, અગર લગામ છોડી દો, ઓલું બીજા બધા પ્રયોગો બધા બતાવ્યા હતા છે કે you have to experience, but take it easy. Vyavasthit is going to do things. You have 24 hours and everybody has 24 hours. એમાં જેટલા થવાના છે, તું હાઈ કરીશ તો એટલા જ કામ થશે ને હાઈ નહીં કરીશ તો બી એટલા જ કામ થશે. પણ અનુભવ કરવો પડશે. એટલે આ સ્લોલી કર, બુદ્ધિની સામે કર, રિલેક્સ થા, enjoy peace. Then you enjoy work, your output and efficiency will increase, and generally equilibrium will then set in. ક્યાં ઉતાવળ કરવી, ક્યાં નહીં કરવી, પછી ઉતાવળ કરવી તો ધીમે રહીને ઉતાવળ કર. એ ટેકનિક પછી કહીશ, હમણાં આટલું જ રાખ, નહીં તો વધારે કન્ફ્યુઝન થશે.
Yes, yes. So in the Vidhi, should I prioritize something? Like I usually try to follow like Sat Sadhan and do the Charan Vidhi at the end, or how? That is normal sequence. એ sequence છે. કદાચ ટાઈમ ના મળે you divide by 2 ને ભાઈ સવારે ટાઈમ ઓછો હતો તો આટલું કર્યું પછી બપોરના કંઈક સ્પ્લિટ અપ કરે લંચ અવરમાં કેવી રીતના Oh, okay, okay. you can Okay, always okay, divide got by it. 2 in case ક્યારેક ટાઈમ ની મારામારી પણ do it fully. Got it. You will enjoy the process. અને તારો દિવસ Okay. સારો થશે. આજે રશ છે ને એ રશ નું લિંક તોડવું બહુ જરૂરી છે. Yes, yeah. એટલે એના માટે એક તો આવી રીતના કોન્શિયસ ડિસિઝન, પછી શુદ્ધાત્મા જોવાનું રાખ, પછી સંભાવ્ય નિકાલ છે એટલે તારું આજ્ઞા બી ઇન્ક્રીઝ થશે, રશ બી બ્રેક થશે અને એ જે અંદરનું શાંતિ મળશે ને એ શાંતિથી તારું પછી ક્વોલિટી ઓફ ડિસિઝન મેકિંગ અને બધું પીસ આવશે, શાંતિથી કામ થશે, બધું એવરીથિંગ વિલ ફોલ ઇન પ્લેસ. Okay, okay. And then Ashuddhatma Jovani process, I know this is a question you've addressed, but tell me again, because when I try to, I'll say honestly, I get bored and I don't want to see Shuddhatma. શુદ્ધાત્મા એટલે બ્રીફલી એની અંદર શુદ્ધાત્મા નમસ્કાર. મંદિરમાં જવાય, પથ્થરની મૂર્તિ હોય, આપણે કૃષ્ણ ભગવાન સમજીને નમસ્કાર કરીએ છીએ તો પથ્થર, પણ અંદર ભગવાન છે એમ માનીને એમને નમસ્કાર કરીએ, જે બી ભગવાન, કૃષ્ણ ભગવાન, શ્રી સાંઈ ભગવાન, whatever. એવી રીતના આ સજીવન પ્રકૃતિ છે એની અંદર ચેતન આત્મા છે એટલે એની અંદર શુદ્ધાત્મા નમસ્કાર એટલું જ. That's all. You're paying obeisance to a live idol. That's it. Okay, I simple. you start like that. પછી ઓલું જાગૃતિ વાળું પછી આવશે, પણ this is the starting point. Starting. Zero છે એના માટે starting point. Yes. Okay. And then you won't get bored. ભલે you take it coolly. આરામથી સજા સજ્જો. Yeah, because I Because think then that will also become an activity for you. Yes. No, that, and also I start saying, no, I'm not doing it right because I'm not experiencing joy. I'm not doing it right. એવું થઈ જાય છે એટલે. You see, actually શું થઈ ગયું છે એ જરા બુદ્ધિ છે ને ઓવરપાવર થઈ ગયું છે in your case. સંજોગોનું દબાણ એટલું બધું આવી ગયું છે ને, and you are so used to be rush એટલે તારી અંદર ઇનબિલ્ટ થઈ ગયું છે આખું. હવે એને થોડું બ્રેક કરવું પડશે, slowly. At least on a holiday, so you take it easy. On a holiday, I'm going to do all my household works very slowly. Okay. Deliberate and a conscious decision to break the prakriti flow. Yes. ઘરમાં તો તને કોઈ વડવા નથી, અસાઇનમેન્ટ નથી, બોસ નથી, કલેક્ટ નથી. No, right. હું તારી છોકરા બુઆમ કરશે સાંભળી લેવાનું, પણ આઈ એમ ગોઈંગ ટુ ડુ સ્લો, કારણ કે તારે શીતલને થોડી અનવાઇન્ડ કરવાની છે. Yes. એટલે એ પ્રેક્ટિસ કરતા કરતા that balance will come in between. કેટલું ઉતાવળ ને કેટલું. Okay, let's hear Deepakaranji's viewpoint. શીતલ, પુલિદાનજીને કહ્યું ને એક સન્ડે નિખિલને તેને કહેવાનું, I'm doing nothing, you guys do the clean off now, see what happens. I'm just joking. Okay, Deepakaranji. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, આપણને જ્ઞાન મળ્યું છે ને એટલે શું ખબર પડી? હું શુદ્ધાત્મા છું. હા, બરાબર. હું શુદ્ધાત્મા છું અને આજ્ઞામાં આવી ગયા. રાઈટ. હવે આજ્ઞા શું કરે છે? હા, આજ્ઞા બેઝિકલી આપણને શું કરે છે? તો શીતલ શું કરે છે ને એને આપણને પરસીવ કરાવે છે. કેવી રીતે? બાય રિયલ વ્યૂ પોઈન્ટ, આઈ એમ પ્યોર સોલ. So your functionality as I is divided into real viewpoint and relative viewpoint. okay. By real viewpoint, you will see what Sheetal is doing. Right. And whatever Sheetal does is as per Vyavasthit. How Vyavasthit is unfolding in Sheetal, that you have to see from real viewpoint. જેમ કે કેવલ છે તો કેવલ હોય ત્યારે you act as mother. Yes. અને નિખિલભાઈ હોય ત્યારે you act as wife. Right. બરાબર છે? એટલે you have two functionality. Yes. Two functionality. એવી રીતે I જે છે આની between relative and real, you
because we are in intermediate enlightened state, Correct. અંતરાત્મા દશા. અંતરાત્મા દશા એટલે મોડું અંદર થયું છે, હું શુદ્ધાત્મા છું, પણ you have to handle શીતલ. The reason શીતલનું relative fix નથી થયું હજી, Right. એટલે શીતલનું relative normal નથી, બરાબર. એ બધું ભૂલવાળું છે. Correct. અને એ આખું ભૂલવાળું એ વ્યવસ્થિતના ઓપરેટિવ ફોર્સ થી અનફોલ્ડ થાય છે. Mhm. એ જ્યારે અનફોલ્ડ થાય ત્યારે જ ખબર પડે કે વોટ વોઝ કોઝડ. Right. એ અનફોલ્ડ થાય એટલે રિઝલ્ટ આપે ત્યારે ખબર પડે. એટલે રિયલ વ્યૂ પોઈન્ટ થી જોવાનું કે શીતલને વ્યવસ્થિત કેવી રીતે અનફોલ્ડ કરે છે. હવે એ જે શીતલનો ભાગ છે એ ગુડ બેડ અગલી હોઈ શકે. Mhm. Right. ગુડ છે તો ફાઇન, યુ ડોન્ટ હેવ ટુ ડુ એનીથિંગ. Okay. પણ જે બેડ અને અગલી હોય Yeah. તેને કોણ રિપેર કરશે? શીતલ શીતલ જ શું repair કહે? શીતલ શું કહે? આઈ એમ હેલ્પલેસ. તમારી ગાડી હા. ખરાબ થયેલી હોય તો ગાડી જાતે રિપેર થઈ જાય કે તમારે ગરાજમાં લઈ જવી પડે? ના ગરાજમાં લઈ જવી પડે, રાઈટ? એક્ઝેક્ટલી. એટલે જ્યાં શીતલનો બેડ અને અગલી પાર્ટ તમને ખબર પડે હા. તો પછી એને ગરાજમાં લઈ જવાની, રિયલના ગરાજમાં, અને એની જે બેડ ને અગલી પાર્ટ છે ને એને ફિક્સ કરવાનું. ખ્યાલ આવ્યો? હા. હવે એ જે ફિક્સ કરવાનો ભાગ છે એ કરેક્ટિવ પોર્શન છે બીકોઝ ઓફ ધ એનલાઇટનમેન્ટ. ઓકે. એનલાઇટનમેન્ટના લીધે પરસિવિંગ પાવરથી તમને ખબર પડે છે કે શીતલમાં આ બધી ખામીઓ છે. રાઈટ. પણ જો હું શીતલ છું તો બીજાની જ ભૂલો દેખાય, શીતલની ભૂલો ના દેખાય. રાઈટ. You will never correct શીતલ, you will correct everyone else. કરેક્ટ. એ પછી મિરરમાં જોઈને મિરરમાં સરખું કરવા જાય, વાળ એવા ને એવા રહે. હા. રાઈટ. You have to comb your hair to fix them. એટલે આજ્ઞા શું કરે છે? હા. પરસિવિંગ સ્ટેટમાં રાખે છે બાય રિયલ વ્યૂ પોઈન્ટ, અને બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ આપણને આઈડિયલ શું હોવું જોઈએ, and what is that ideal state? I must handle things amicably. That is, Sheetal must handle things amicably, which she doesn't do at times, which is bad and Yes. ugly at times. If it is good, fine. યસ. So when it is bad and ugly, how do you come to know? Because of the perceiving power and because of the decision that I want to handle it amicably. ઓકે. બરાબર, આપણે આગળ જઈએ હવે દીપકાનજી. Right? Do you think I have finished? No, I'm asking you. Is I'm it asking important you. to finish? I'm asking But you. I'm not finished yet. Okay. Oh, one minute. Yes. ખ્યાલ આવ્યો? યા. એટલે આપણું કામ શું છે? આજ્ઞા એ આપણને રિયલ રિલેટિવ સ્ટેટમાં મૂકેલા છે. સિટિંગ ઓન રિયલ, હેન્ડલ એન્ડ ફિક્સ રિલેટિવ. સિટિંગ ઇન રિયલ હેન્ડલ એન્ડ એટલે હું શુદ્ધાત્મા સ્ટેટમાં બેસીને રિલેટિવને ફિક્સ કરવાનું. ઓકે. And just imagine you are done with relative. ઓકે. Imagine you are done with relative. What does that mean? That Sheetal is handling everything amicably. હા. So now you don't have to intervene. You don't need to do Right. any correction because Sheetal has become perfect. In that condition, your state becomes like Dada Bhagwan, real. રિયલ. ઓકે. ખ્યાલ આવ્યો? જેમ કે કેવલને તમારે હમણાં હેન્ડલ કરવો પડે. હા. હવે જો કેવલ ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો ને પરફેક્ટ થઈ ગયો, you have to just keep observing. He is doing perfect. ખ્યાલ આવ્યો? So Agna puts us in this state, real relative state, which is active enlightened state. Thanks, Reddy bhai. Okay, I'm thank done. you. Sheetal, one request. Pulitanji, Deepika says something. Pick one thing that you're going to work for the whole week, and then Okay. share your experience next time. ઓકે.
Yeah, just pick one Jai thing Sachidan. and just work on Okay. that. Okay, Jai Sachidan. Okay. Okay, Narendra, Narendra. We have 5 minutes. Narendra, આપણે કઈ કેવું છે? અનમ્યુટ. Unmute કરો, unmute. મારો વિડિયો મ્યુટ કર્યો તમે કોઈએ? હેલો હેલો હા, બોલો. જય સચિદાનંદ. બોલો, સંભળાય છે. હા આપણે ઉપયોગની વાત કરી હતી તો એમાં મોસ્ટ ઓફ ટાઈમ જ્યારે આની પહેલા લાસ્ટ વીકમાં શું થયું, લાસ્ટ વીક સુધી શું થતું કે હું ડ્રાઇવિંગ કરતો અને અચાનક આજુબાજુથી કોઈ આવે અને કોઈ પાનની પિચકારી મારે તો ત્યારે આમ ગુસ્સો આવી જતો એમ કે ગધેડાને ખબર નથી પડતી કે અહીંયા આવીને જ પિચકારી મારે છે. પછી હવે લાસ્ટ સન્ડે ના સત્સંગથી શું થયું કે 3-4 લોકોએ પિચકારી તો મારી આગળ આવીને પિચકારી મારી દીધી, પણ આમ એટલું આમ અંદર જે પેલા આમ નીકળી જતું ને કે ગધેડાને ખબર નથી પડતી એવું કઈ આમ અભાવ નું આવ્યો એના પ્રત્યે. હશે અમારો હિસાબ છે, આવો હિસાબ છે એમ. એક તો એ આમ એક્સપિરિયન્સ થયો કે જે અત્યાર સુધી નકર મોસ્ટ ઓફ ટાઈમ ગુસ્સો આવી જતો એમ. આવું કઈ કોઈને ડ્રાઇવિંગ ટાઈમે કોઈને કઈ કરે આમ કઈ કરે ને એટલે. ત્યાર પછી બીજો એક્સપિરિયન્સ એવો થયો જોવામાં કે આની પેલા મારી જે ખાવાની આમ એટલી સ્પીડ થી ખાતો કે થોડી વારમાં જ આમ ખાવાનું પૂરું થઈ જાય, પણ આ જે જોવાનું ચાલુ કર્યું તો ખાવાની જે સ્પીડ હતી ને એ ઓટોમેટિક સ્લોલી થઈ ગઈ એમ. અને જેટલા અલગ અલગ ટેસ્ટ નું થોડુંક આમ ફીલ થવા માંડ્યું કે આવા ટેસ્ટ આમાં છે, આ જમવામાં છે. ત્યાર પછી જમવા રિલેટેડ જ હવે 2-3 ફ્રીક્વન્ટલી લાસ્ટ વીકમાં પ્રિયાએ 2-3 વાર એકને એક શાક બનાવ્યું. તો આની પેલા શું થતું કે એકને એક શાક 2-3 વાર આવે ને તો આમ કઈ ને કઈ ફાયર થઈ જતું, કોમેન્ટ થઈ જતી, પ્રિયાને કઈ ને કઈ બોલી જવાતું. તો આ વખતે શું થયું કે તુરિયાનું શાક બીજી-ત્રીજી વાર આવ્યું, એટલે ઘરે આવ્યું એટલે મેં કીધું શું જમવાનું બનાવ્યું, એટલે એ કે તુરિયાનું શાક. એટલે પહેલી વખત તો આમ બ્લિંક થયું, થોડો ગુસ્સાનું આમ આવી ગયું, પણ તરત જ કે ચલો વાંધો નહીં, પણ બુદ્ધિ તો પણ ઊંચા નીચી થઈ કે આ તો વીકમાં બીજી-ત્રીજી વાર તુરિયાનું શાક છે. એટલે કીધું ચલો વાંધો નહીં. પ્રિયાને કીધું વાંધો નહીં, ચાલશે, મને ચાલશે, ભલે બીજી વાર ત્રીજી વાર બનાવ્યું. તો પણ બુદ્ધિ ઊંચા નીચી થઈ કે બીજી વાર ત્રીજી વાર તુરિયાનું શાક બનાવ્યું છે તો જોડે મને કઈક માખણ ને ગોળ હું ખાઈ શકું. એટલે અંદર થી જવાબ મળ્યો કે જેને બનાવ્યું છે તો એની પરમિશન લે, મારી પરમિશન નહીં. એટલે પ્રિયાને પૂછ્યું કે પ્રિયા મારે જોડે ગોળ ને માખણ ખાવું છે તો હું ખાઈ શકું? એટલે પ્રિયા કે વાંધો નહીં, ખાઈ કે. એટલે જોવા જણાવવાથી એ આમ જે બુદ્ધિ થોડુંક અમુક અંશે કંટ્રોલ થાય એવું લાગ્યું એમ. Oh, very good. Deepakanji, you have a few minutes. Yeah, sure. જય સચ્ચિદાનંદ. જો આપણી સાથે જે વ્યવહાર થાય ને, આપણી સાથે એટલે નરેન્દ્રભાઈ જોડે જે વ્યવહાર થાય એ નરેન્દ્રભાઈ થી જે આગળ વ્યવહાર થયેલો ને એ રિટર્ન વિથ થેન્ક્સ થાય છે. પણ આપણે એટલે નરેન્દ્રભાઈ શું કરીને આવેલા છે આપણને ખબર નથી. એટલે આપણે આપણા ઉપયોગમાં શું જોઈએ કે નરેન્દ્રભાઈ નું વ્યવસ્થિત કેવી રીતે ઉકલતું જાય છે અને આપણે અંદરથી સમજ્યા કરીએ આપેલું તે પાછું આવ્યું, આપેલું તે પાછું આવ્યું. હવે એ લોકોને ગાળો દઈને તમે પાન ખાધેલું હોય તો એવી રીતે પિચકારી મારવાના છો? નહીં મારો. બરાબર છે? પેલા કેમ મારે છે ખબર પડી? એટલે હિસાબ જ છે કે ગીવ એન્ડ ટેક. આપેલું તે પાછું મળે જ. ખ્યાલ આવ્યો? બરાબર, હિસાબ જ છે. હા. અને તમે કોઈ પણ બેનને પૂછશો ને
તો એ લોકો જમવા બનાવવામાં એટલા બધા એલર્ટ હોય ને, સવારે શું બનાવ્યું તે સાંજે નહીં બને, સવારે શું બનાવ્યું તે બીજે દિવસે નહીં બને, ત્રીજે ચોથે દિવસે બને. પણ જ્યારે તમને ખબર પડે કે આ તુરિયા પાછા આયા, તો તમારે અંદરથી સમજી જવું જોઈએ ને કે there is some problem somewhere. એટલે નરેન્દ્રભાઈ બૂમ પાડી શકે છે, આપણે એની ના નથી કહેતા, પણ નરેન્દ્રભાઈને કહેવાનું કે તમે એમનો પ્રોબ્લેમ સમજવાનો પ્રયત્ન કરો, કારણ કે એ ક્યારે એ આ બાબતમાં એલર્ટ જ હોય છે. પણ આ કંઈક પ્રોબ્લેમ હશે એટલે આવે છે, એટલે તમે કશું કીધા વગર તમારે કરવાનું. અને બીજું કે તમારે એને પેચઅપ કરવા માટે માખણ ગોળ ખાવું હોય ને તો ખાવાનું. ખ્યાલ આવ્યો? there is no problem. પણ તમે જો એમના બનાવવા એના પર જો બૂમો પાડો કે કોઈ પણ જાતનો એવો આવે તો એમને દુઃખ નહીં થાય કે મારા લીધે આજે એમને દુઃખ થયું, પણ મારી પરિસ્થિતિ તો સમજો એમ કરીને એમને હોય કે નહીં? કારણ કે બનાવશે જ નહીં પાછું. એ લોકો એટલા બધા એલર્ટ હોય છે. તમને કહું કે તમે અહીંયાથી બીજાના ઘરે જમવા જવાના હોય ને તો એ લોકો આગલા જેમના ઘરે ગયેલા એમને પૂછે કે તમે ગઈકાલે શું બનાવેલું, તો કે આ બનાવેલું, સારું તો પછી હું કઈ બીજું બનાવું. ખ્યાલ આવ્યો? એટલે આપણે અંદરથી એમ જ રાખવાનું કે આ રોજ આવશે ને રોજ નહીં આવ્યું તો બરાબર છે. એક શોર્ટ જ can I take 1 minute more? Just quick 1 minute. Then I Just will quick give 1 minute. Pulitala in 1 minute. So only 1 Okay, minute. fine. Pullinanji, go ahead, no problem. 1 minute, Pullinanji. Yeah, very brief. જો ભાઈ તને જમવાની સ્પીડ ઓછી થઈ અને બાઇકની પિચકારી વખતે જ્ઞાન હાજર રહ્યું ને, ઇટ ઇઝ વેરી ગુડ. એ જાગૃતિ અને આ જ્ઞાન જે સમજ કરવાનો પરિણામ છે. પછી જે શાકનો ભાગ છે ને તે એક્સેપ્ટ તો કરી લીધું, બુદ્ધિ ઉછાળું ના કર્યું, પાછું રિપીટ થયું. એટલે એમાં થોડું એટલું જ કહીશ કે વ્યવસ્થિત છે એમ કરીને એક્સેપ્ટ કરવું. અને અંદર જે અસંતોષનો ભાગ છે ને એની સામે સહજવાદ રીતે પૂછાય, શું મુશ્કેલી છે, બીજા શાક નથી મળતા, બહુ પ્રેમથી પૂછવાનું એમ, એને દોષિત કે એવી રીતે નહીં એમ. એટલે એ જે અમને કીધું ને કે એમાં પછી પ્રોબ્લેમ કહેશે કે ભાઈ શું કરવું, અત્યારે આ છે, એમને કઈ મુશ્કેલી હશે ને, બીજું શાક નહીં મળ્યું હોય કે વોટ એવર ઇટ મે બી, એટલે એ એમનું કહેશે. એટલે આપણે શું સહજવાદ રીતે આપણી વાત બી રજૂ કરી દીધી કે રિપીટ થયું, અને આપણે એમનો વ્યૂ પોઈન્ટ બી સમજી લીધો. એટલે બીજી વાર વ્યવસ્થિત એક્સેપ્ટ કરવા માટે ઈઝી પડશે. અને બુદ્ધિ જે ઉછળે છે ને, આ હું યાર માખણ ખાઈ લો ના ખાઈ લો, એ ભાગ નહીં થાય, કારણ કે એનો વ્યૂ પોઈન્ટ સમજો તો પ્રેમથી તમે સ્વીકાર કરી લેશો. એટલે બસ થોડું આટલું જ મોડિફિકેશન કરવાની જરૂર છે. ઓકે, યસ. Okay, આપણો ટાઈમ થઈ ગયો છે. We want to continue this one more time. એક કરીએ પછી નેક્સ્ટ ટાઈમ આઈ વિલ સજેશન કે આપણે છે ને 2-3 કલમ આપી દઈશું, 1, 2, 3 ફોર એક્ઝામ્પલ, અને એના પર એ લોકો પ્રોજેક્ટ કરે ને we'll have a focus discussion. Okay, so we'll start with Sheetal and then we'll introduce the new topic. Then we will introduce a new topic next time. Okay, very good. Sheetal is raising her brows. Sheetal? Sheetal is raising her brows. શીતલ, આપણે જે વાતો થઈ ને એ તું પ્રેક્ટિસ કરી જો 1 વીક, અને નેક્સ્ટ વીક યુ ટેલ યોર એક્સપિરિયન્સ, જે બુદ્ધિ ને સ્પીડ, ઉતાવળ ને બધો ભાગ છે ને. Yes, definitely. અને બધાને બહુ લાભ થશે, બધાને શીખવા મળશે એમાંથી, લર્નિંગ એક્સરસાઇઝ. Okay. કાળા જેવો છે. Three mantra બોલાવો, Narendra, please follow. Namo Vitragaay. નમો વિતરાગાય, Namo Arihantanam. નમો અરિહંતાણમ, Namo Siddhanam. નમો સિદ્ધાણમ, Namo Ayariyanam. નમો આયરિયાણમ, Namo Vajjayanam. નમો ઉવજાયણમ, Namo Loe Savva Sahunam. નમો લોય સવ સાહુણમ, Eso Panchanamukaro. એસો પંચ નમુકારો, Savva Pavappanasano. સૌ પાવપણાસણો, Mangalanam Cha Sauvesim. મંગલાણમ ચ સૌવેસિમ, Padmam Havai Mangalam. પડમમ હવૈ મંગલમ. Om Namo Bhagavate Vasudevaya. ઓમ નમો ભગવતે વાસુદેવાય. Om Namah Shivaya. ઓમ નમઃ શિવાય. Jai Satchidanand. જય જય Jai Satchidanand. જય સચ્ચિદાનંદ ભગવાન, જય સચ્ચિદાનંદ.